વેલકમ ટુ આપણું ચટપટું કિચન. કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ સૌને. આજે હું આપની સાથે તડકા છાયાના અથાણાની રેસીપી શેર કરીશ કે જેમાં આપણે એક પણ ટીપા તેલનો ઉપયોગ કર્યા વગર આ અથાણું બનાવશું અને છતાં આ અથાણું 3 થી 4 વર્ષ સુધી પડ્યું હશે ને તો પણ ખરાબ નહીં થાય. અને આમ તો જો કે 3 થી 4 વર્ષ પડ્યું જ નથી રહેતું, કેમ કે 4 થી 6 મહિના થશે ને ત્યાં પણ તમારું અથાણું સફાચટ થઈ જશે. માટે પેલી વખત બનાવો ત્યારે ટ્રાય પૂરતું તમે 1-8 કિલોનું કરજો, પણ બીજા વર્ષે તો તમે એનાથી 5 ગણું જ અથાણું બનાવશો, કેમ કે ઘરના બધાને એટલું સરસ ભાવશે કે તમે આટલું બધું બનાવ્યા વગર રહી જ નહીં શકો. કે હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોઝ અને નવી રેસિપીસ જ્યારે પણ મૂકું ત્યારે તમને તરત જ મળી રહે. ખૂબ જ સરસ બને છે અને ટેસ્ટી તો એટલું બને છે કે તમે મારી આ રીતે એકવાર ટ્રાય કરશો એટલે બીજા બધા અથાણા બનાવવાનું ભૂલી જશો. તો ચાલો આજે આપણે બનાવીએ સરસ મજાનું આપણે તડકા છાયાનું અથાણું. આટલી કેરીમાંથી અહીંયા આપણે 1 કિલો જેટલી કેરી તડકા છાયાના અથાણા માટે વાપરશું. સૌપ્રથમ બધી કેરીને સરસ રીતે ધોઈ અને લૂછીને કોરી કરી લીધી છે. ત્યારબાદ આપણે આ રીતે તેની છાલ ઉતારી લેશું અને છાલ ઉતાર્યા બાદ આપણે તેના જોઈએ એ પ્રમાણે કટકા કરી લેશું કે તમારા ઘરમાં તમને નાના મોટા જે રીતે ગમતા હોય એ રીતે આપણે કટકા કરી લેવાના. આપણી ચોઈસ મુજબના કટકા બની અને તૈયાર છે. હવે આપણે તેમાં નાની 4 ચમચી જેટલું મીઠું ઉમેરશું અને 2 ચમચી જેટલી હળદર ઉમેરશું અને બધું સરસ રીતે મિક્સ કરી અને આપણે તેને 24 કલાક માટે રહેવા દેશું. આ રીતે હળદર અને મીઠું ઉમેર્યા બાદ અને ટોપિયાને આ રીતે ઉછાળી અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે તેને ઢાંકી અને 24 કલાક માટે રહેવા દેશું. 24 કલાક બાદ તમે જોશો તો હળદર અને મીઠાના લીધે પાણી થઈ ગયું હશે. તો આ રીતે ગરણાને આપણે એક પાત્રની ઉપર રાખીશું અને ઉપર કેરીના કટકા બધા રાખીશું, જેથી પાણી નીતરી અને નીચેના પાત્રમાં ભેગું થઈ જાય અને કેરીના કટકા પણ કોરા થઈ જાય. આ રીતે ગરણામાં આપણે 1-8 કલાક માટે રહેવા દેશું. હવે આપણે જે પાત્રમાં કેરીને તડકા અને છાયામાં રાખવાની છે એવું એક મોટું પાત્ર કે મોટું તપેલું લેવાનું છે. તેની અંદર આપણે 1 કિલો કેરીની સામે 1 કિલો દળેલી ખાંડ લેશું. અહીંયા તમારે રસો વધારે જોતો હોય તો 1.25 કિલો ખાંડ પણ તમે લઈ શકો છો. તો આપણા ઘરના ટેસ્ટ મુજબ આપણે વધુ કે ઓછી ખાંડ વાપરવી. હવે આપણે એ ખાંડ લીધેલા પાત્રમાં જે કેરી કોરી થઈ ગઈ છે તે ઉમેરી દેશું અને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેશું અને તેને ઢાંકીને સાઈડમાં રાખી દેશું. હવે અથાણામાં ઉમેરવા માટે મેં તાજા જ ગાજર લીધા છે.
ઘણા બધા એવું કરે છે કે ગાજરની સિઝનમાં ગાજર લઈ અને તેને ઠોઠિયા કરી અને હળદર મીઠાવાળા કરી અને સૂકવીને રાખી મૂકે છે અને ત્યારબાદ અથાણું કરે છે. પણ અહીંયા મેં તાજા જ ગાજર લીધા છે અને આ રીતે તેને છાલ ઉતારી અને આપણે જોઈએ એ મુજબ આપણે તેને કટકા કરી અને હળદર મીઠાવાળા પાણીમાં રાખી દેશું અને ત્યારબાદ એ 6 થી 8 કલાક પલળે અને એમાંથી કાઢી અને આપણે ખાંડવાળું કેરીના કટકા ભેળવીને તૈયાર કર્યું છે એ તપેલામાં આપણે ભેળવી દેશું. અને સાથે ઘરમાં સૂકી ખારેક પણ પડી હતી તો એને 2 કલાક માટે મેં સાદા પાણીમાં પલાળી લીધી છે ઠળિયા કાઢીને અને ત્યારબાદ ગાજરની સાથે આપણે ખારેકને પણ ખાટા પાણીમાં ભેળવશું. તો આ રીતે ગાજરના કટકા થઈ ગયા છે અને મેં જ્યારે ખાટું અથાણું કર્યું હતું ત્યારે મારે એમાં ગુંદા પણ ઉમેરવા હતા તો ગુંદાને પણ મેં ખાટા પાણીમાં ઉમેરેલા છે. હવે આપણે વચ્ચે વચ્ચે આ રીતે કેરીને હલાવતા રહીશું જેથી ખાંડ સરસ રીતે ઉગળતી જાય. તો 2-3 કલાકના અંતરે આપણે આ રીતે ચમચો ફેરવી લેવો જેથી તળિયે જે ખાંડ હોય તે પણ સાથે સાથે સરસ રીતે ઉગળતી જશે. તો હવે વચ્ચે વચ્ચે આને પણ આપણે હલાવતા રહીશું અને આ રીતે મેં જે ખારેકની વાત કરી હતી તે પણ હું ઉમેરી દઉં છું અને સરસ રીતે બધું મિક્સ કરી અને ઢાંકી અને તેને 6 થી 7 કલાક માટે રહેવા દેશું. ત્યારબાદ આપણે તેને કાઢી અને સરસ રીતે કોરા કરી લેશું. આ રીતે 1-8 કલાક આપણે કપડા ઉપર પાથરી અને તેને રહેવા દેશી જેથી પાણી છે એ બધું ચૂસાઈ જાય અને બધું આપણું સરસ રીતે કોરું થઈ જાય. અને છતાં પણ એવું લાગે તો સહેજ આપણે કપડાથી લૂઈ દરેક પીસને આ રીતે લૂઈ અને અલગ રાખતું જવાનું છે. આ રીતે બધું લુવાઈ જાય ત્યારબાદ આપણે ખારેક અને ગાજર બંનેને આ રીતે આપણે જે ખાંડવાળા કેરીના કટકા કર્યા છે તેમાં તમે જોઈ શકો છો કે લગભગ મોસ્ટ ઓફ પાણી છે એ થઈ ગયું છે અને આ રીતે આપણે તેમાં ભેળવી દઈશું અને ત્યારબાદ હવે આપણે તડકામાં મૂકવાની શરૂઆત કરી દઈશું. અહીં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પૂરેપૂરી ખાંડ ઓગળી ગઈ હોય પછી જ આપણે તેને તડકામાં મૂકશી. કદાચ 2 દિવસ થાય તો પણ તમે તેને એમનેમ ઘરમાં રહેવા દેજો અને 2 દિવસ બાદ આપણે તેને તડકામાં મૂકવાની શરૂઆત કરશું. તો આ રીતે અઠવાડિયા સુધી આપણે રોજ પ્રોસેસ કરવાની છે. રોજ ચૂંદડી ઢાંકી અને આ રીતે તડકામાં મૂકશું અને સાંજે લઈ અને બધું ફરીથી હલાવી લેવાનું છે. વળી સવારે મૂકો ત્યારે પણ આ રીતે ચૂંદડી ખોલીને હલાવી અને ફરી પાછું આપણે તડકામાં મૂકશું. તો આ રીતે 5 થી 6 દિવસ થાય પછી આપણે તેમાં બોરો ભેળવવાનો છે. અહીં મેં રાઈના કુરિયા, ધાણાના કુરિયા અને મેથીના કુરિયા બધું મિક્સ કરી લીધું છે અને પહેલી વખત મિક્સ કરતી હતી ત્યારે વિડીયો થોડો મિસ થઈ ગયો છે એટલે બીજા જે હજી વધારેલા હતા એ પણ મિક્સ કરવાના જ હતા. ત્યારબાદ આપણે ઈચ્છા મુજબ લાલ મરચું પાવડર અહીં મેં 4 ચમચી જેટલું અત્યારે લીધું છે અને પછી એવું લાગશે તો થોડું વધારે ઉમેરી દેશું અને સરસ બધું હલાવી લેશું. લવિંગ અને મરી પણ ઉમેરી દેશું, સાથે તજના ટુકડા પણ ઉમેરી દેશું. ખડા મસાલા તમારી ચોઈસ મુજબ બધા ઉમેરી દેવાના છે અને સુગંધ પણ એટલી સરસ આવે છે
અને અથાણું ખાય છે ત્યારે આ રીતે જો વાટકી ભરીને આખા ધાણા પણ ઉમેરું છું. અને જ્યારે ખાવામાં આપણે બાઇટમાં લઈ છીએ ત્યારે ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ બંને એટલી સરસ આવે છે કે વાત જવા દ્યો. અને હજી થોડા બાકી હતા એ કુરિયા પણ ધાણાના ઉમેરી દઉં છું. થોડું મને લાલ મરચું હજી ઓછું લાગતું હતું તો 2 ચમચી મેં બીજું વધારાનું લાલ મરચું પણ ઉમેર્યું છે. તો આ રીતે મિક્સ કરતું જવાનું અને તમને ખ્યાલ આવે કે બસ હવે અમને અથાણાનો આવો કલર જોઈએ છે. અને આ મારું કશ્મીરી લાલ મરચું છે એ કલર દેવા માટે જ છે, બાકી તીખું બહુ નથી. અને સાથે વરિયાળી, આખી વરિયાળી પણ ઉમેરી છે અને હવે વરિયાળીના કુરિયા પણ ઉમેરું છું. અને આનો ટેસ્ટ પણ એટલો સરસ આવે છે, આખી વરિયાળી ખાય છે ત્યારે પણ એટલી મજા આવે છે. અને એકદમ ધમાકેદાર અથાણું બની અને આપણું મસ્ત મજાનું તૈયાર થાય છે. અને આ રીતે મસાલા ઉમેર્યા પછી પણ 2 દિવસ આપણે ઢાંકી અને તેને તડકે મૂકશું. અને ખૂબ જ સરસ રીતે મસાલા, બોરો અને જે કાંઈ એકબીજાના સ્વાદ છે, ખાટું ને મીઠું ને તીખું ને એટલું પરફેક્ટ બની અને તૈયાર થાય છે કે તમે ખાવ એટલે આંગળા ચાટતા જ રહી જશો. અને જો તમને મીઠું ઓછું લાગે તો તાવડીમાં શેકી અને કોરું કરી અને ત્યારબાદ જ મીઠાને ઉમેરજો. તમારી જરૂરિયાત મુજબ બોરો ચાખી લેજો અને પછી જ મીઠું ઉમેરજો. અને હવે આપણે અથાણું બનીને તૈયાર છે. તો આ રીતે બરણીને મેં તડકામાં તપાવી લીધી હતી અને હવે આપણે અથાણું ભરી લેશું. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવી ગયો છે. અને જરા પણ બગડવાની બીક વગર આ અથાણામાં એક પણ ટીપું તેલ આપણે વાપર્યું નથી, તો પણ ખૂબ જ સરસ અને શાનદાર એવું અથાણું આપણું બની અને તૈયાર થાય છે. આ અથાણું લાંબો સમય સુધી સારું રહે છે. અને જે લોકો હેલ્થ કોન્શિયસ છે કે જેઓને તેલવાળું ખાવું નથી એ લોકો માટે પણ ખૂબ જ આશીર્વાદરૂપ છે. તો ચોક્કસથી બનાવજો. સરળ અને સરળ રીતે જ બને છે, કારણ કે આમાં કશી જ મહેનત ઝાઝી પડતી જ નથી અને ઝડપથી બની જાય છે. અને ખૂબ જ સરળ રીત છે કે નથી આમાં તમારે કોઈ જાતની ચાસણી લેવાની કે નથી કાંઈ બીજું ધ્યાન રાખવાનું. બસ રોજ એને તડકામાં અને સાંજે આપણે ઘરમાં લઈ લેવાનું, વળી દિવસે તડકામાં મૂકવાનું. તો આ રીતે અઠવાડિયું એક તમે પ્રોસેસ કરશો ને એટલે આપણું અથાણું બની અને સરસ તૈયાર થઈ જાય છે. અને મસાલા પણ તમે ઈચ્છો એ પ્રમાણે તમારા ઘરના સ્વાદ પ્રમાણે તમારે ઉમેરતા જવાના છે. બીજી કશી જ માથાકૂટ નથી. તો ખૂબ જ સરળ અને સરસ રીતે બનતું આ અથાણું એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ઘરના બધાને ભાવશે અને તમારા વખાણ કરતા પણ થાકશે નહીં. ચોક્કસથી બનાવજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારું અથાણું કેવું લાગે.